હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ ધ હાર્દિક પરમાર કોચિંગ તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે। આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું। આપણે આગળના મેથ્સના એટલે કે ગણિતના લેક્ચરની અંદર જોયું હતું કે કોઈ પણ રકમનું સાદું વ્યાજ કઈ રીતે શોધી શકાય અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે કોઈ પણ રકમની ટકાવારી એકદમ સરળતાથી કઈ રીતે ગોતી શકાય। કોઈ પણ રકમની ગમે એટલા ટકા ગોતો હોય 5%, 10%, 20%, 15%, 12%, 18%, 2%, 5%, 50%, 100%, તો તે એકદમ સરળતાથી કઈ રીતે શોધી શકાય તેની શોર્ટકટ રીત આપણે જોઈ હતી અને એની પછી આપણે જોયું હતું કે સાદું વ્યાજ એકદમ સરળતાથી કઈ રીતે શોધી શકાય। સાદું વ્યાજ શોધતી વખતે આપણે એક ગોલ્ડન રૂલ જોયો હતો। તે ગોલ્ડન ફોર્મ્યુલા એવું હતું કે r એટલે કે વ્યાજનો દર ગમે ત્યારે આપેલો હશે તો તે વ્યાજનો દર હંમેશા 1 વર્ષ માટે જ હશે। તો એવા કેસની અંદર આપણે શું કરતા હતા કે જ્યારે વ્યાજનો દર હંમેશા 1 વર્ષ માટે જ હશે, r હંમેશા 1 વર્ષ માટે જ હશે, તો જો 2 વર્ષ માટે વ્યાજ પૂછેલું હશે તો આપણે વ્યાજના દરને ડબલ કરી નાખશું। 3 વર્ષ માટે પૂછેલું હશે તો વ્યાજના દરને 3 ગણો કરી નાખશું। એવી રીતે આપણે ગણતરી કરતા હતા। જો તમારે તેના વિશે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે તે વિડીયો જોઈ લો। પરંતુ આજે હવે આપણે એક નવી જ અલગ રીત શીખીશું। આજે આપણે એ રીત શીખીશું કે જો સાદું વ્યાજ પૂછેલું હોય અને દર વર્ષે વ્યાજનો દર અલગ અલગ આપેલો હોય તો શું કરશું। વ્યાજનો દર જો દર વર્ષે અલગ અલગ આપેલો હોય તો શું કરવાનું। તો આપણી સામે અહીંયા એક રકમ છે તે જોઈએ। અહીંયા એક રકમ આપેલી છે કે ₹5000 નું 3 વર્ષનું સાદું વ્યાજ શોધો, એટલે કે 5000 નું 3 વર્ષનું સાદું વ્યાજ શોધો। પરંતુ અહીં પ્રોબ્લેમ એ છે કે પ્રથમ વર્ષે વ્યાજનો દર 5%, બીજા વર્ષે 17% અને ત્રીજા વર્ષે 3% છે। મતલબ કે વ્યાજનો દર દર વર્ષે અલગ અલગ છે। તો આપણે જોઈએ કે અહીંયા આપણને p એટલે કે પ્રિન્સિપલ આપેલું છે, એટલે કે રકમ આપેલી છે 5000, પછી n એટલે કે સમયગાળો આપેલો છે 3 વર્ષ, એટલે કે 3 years, 3 વર્ષ આપેલો છે અને વ્યાજનો દર આપણને અલગ અલગ આપેલો છે। તો આવા કેસની અંદર આપણે શું કરી શકીએ કે સૌથી પહેલા આપણે 5000 ના 5% ગોતી લઈએ, 5000 ના 17% ગોતી લઈએ અને 5000 ના 3% ગોતી લઈએ અને બધાનો સરવાળો કરી નાખીએ તો આપણને જવાબ મળી જાય। શું કરીએ કે પહેલા 5000 ના 5%, પછી 5000 ના 17% અને 5000 ના 3% અને બધાનો સરવાળો। પરંતુ પરીક્ષામાં આપણી પાસે એટલો સમય હોતો નથી, તો આપણે એકદમ શોર્ટકટ રીતથી કઈ રીતે આનો જવાબ મેળવી શકીએ તે જોઈએ। તો આવા કેસમાં આપણે શું કરીશું, તો આપણે જોયું હતું આગળના કેસની અંદર કે r જે છે એ હંમેશા પરસેન્ટેજમાં એટલે કે ટકાવારીમાં કેટલા ટાઈમ માટે આપેલું હોય છે, 1 વર્ષ માટે। તો આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે વ્યાજ જો સાદું વ્યાજ 2 વર્ષ માટે પૂછેલું હોય, 2 વર્ષ માટે પૂછેલું હોય અને r 5% આપેલું હોય તો આપણે શું કરી નાખતા હતા, r ને 10% કરી નાખતા હતા, r ને 10% કરી નાખતા હતા। કેમ? કારણ કે r તો હંમેશા 1 વર્ષ માટે જ આપેલું હશે, એટલે કે 5% 1 વર્ષ માટે હશે તો 2 વર્ષ માટે તે કેટલા બની જશે, 10%। તો 2 વર્ષ માટે 10% કઈ રીતે બનતા હતા, 5% વત્તા 5%, બંનેનો સરવાળો થઈ અને પછી બનતા હતા। જો કદાચ r બરાબર 9% આપેલું હોય, r બરાબર 9% આપેલું હોય અને 5 વર્ષ પૂછેલું હોય, 5 વર્ષ પૂછેલું હોય 5 વર્ષ માટે, તો r જે રહ્યો એ કેટલો બની જતો હતો, 9 × 5 45% બની જતો હતો, 9 × 5 45 બની જતો હતો। કેમ? કારણ કે r હંમેશા જ 1 વર્ષ માટે આપેલું હોય છે, તો 5 વર્ષ માટે પૂછેલું હોય તો 9 × 5 એટલે કે 9 × 5 45 બની જાય। તો હકીકતમાં તો એ કેવી રીતે થાય છે, 9 + 9 + 9 + 9 + 9, 5 વાર જ્યારે કરીશું ત્યારે 45 થાય છે। તો આપણે આ કેસની અંદર પણ એવી જ વસ્તુ કરી શકીશું। આ કેસની અંદર શું કરીશું તે આપણે જોઈએ। તો અહીંયા પણ આપણે એવું જ કરીશું। અહીંયા જો પ્રથમ વર્ષે વ્યાજનો દર છે 5%, બીજા વર્ષે છે 17%, ત્રીજા વર્ષે છે 3%, તો આપણે શું કરીશું, આપણે આ બધાનો સરવાળો કરી નાખીશું। બધાનો શું કરી નાખશું, સરવાળો 5, 17 અને 3, તો બધાનો સરવાળો કરીશું તો આપણને સરવાળો કેટલો મળશે, 17 અને 3 20, 20 અને 5 25, તો બધાનો સરવાળો મળશે 25%। તો અહીંયા આપણને હવે ડાયરેક્ટ જ ખબર પડી ગઈ, જો આપણે 5000 ના ડાયરેક્ટ 25% મેળવી લઈએ તો આપણને જવાબ મળી જશે 5000 ના 25%। શું 5000 ના 25%, 5000 ના 25% મેળવી લઈએ તો આપણને એકદમ સરળતાથી જવાબ મળી લે। હવે જો 5000 ના 25% મેળવવા માટેની ઘણી બધી રીત છે। 5000 ના 25% મેળવવાની પહેલી જ રીત એ છે કે 5000 ગુણ્યા નાની બદલે ગુણ્યા મૂકો અને 25 ના છેદમાં 100, ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100 મૂકો, 25 અને ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100। અથવા તો બીજી રીતે મેળવી શકીએ કે 5000 ના 10% થાય 500, બીજા 10% થાય 500 અને એ રીતે ગણીએ કે 5000 ના 10% કેટલા થશે, 500 કઈ રીતે થાય છે એની માટે આગળનો લેક્ચર જોઈ શકો છો કે 10% કાઢવા માટે છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, બીજા 10% થશે 500 અને 5% થશે 500 ના અડધા, 500 ના અડધા 5%, જેવી રીતે 10% ના અડધા 5% થાય એવી રીતે 500 ના અડધા 250 થઈ જશે। હવે બધાનો સરવાળો કરશું 10 20 25 તો અહીંયા 25% થશે, તો અહીંયા પણ બધાનો સરવાળો થશે 500 અને 500 1000 અને 250 તો 1250। અહીંયા પણ જો છેદ ઉડાડીને જવાબ લાવશું તો પણ આપણને જવાબ એ જ મળશે, તો આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો 1250, જે એકદમ સરળ પડે છે। એની બદલે આપણે શું કરવું પડે, અથવા જૂની ટ્રેડિશનલ રીતે ગણેલું હોય તો કઈ રીતે કરવું પડે, 5000 પ્રથમ 5% ગોતવા પડે, પછી 17% અને પછી 3% અને બધાનો સરવાળો કરવો પડે। એની બદલે આપણે ડાયરેક્ટ આ ટકાનો જ સરવાળો કરી નાખ્યો, ટકાનો સરવાળો કરી નાખ્યો અને આપણે જવાબ મેળવેલો છે।
અથવા 5000 ના 25% મેળવવા માટે બીજી રીત પણ છે કે 25% એટલે ચોથો ભાગ થાય, કોઈ પણ વસ્તુના 25% એટલે શું થાય? ચોથો ભાગ થાય. જેવી રીતે આપણે જોઈએ કે અહીંયા એક આ ચોરસ છે, અહીંયા આ એક ચોરસ છે. હવે જો આના બે ભાગ પાડી દેવામાં આવે, આના બે ભાગ પાડી દેવામાં આવે તો આને 50% કહેવાય, આને પણ 50% અને આને પણ 50%. પહેલા જો એક પણ ભાગ ન હતો, એક પણ ભાગ નથી, અહીંયા આપણે જોઈએ કે એક પણ ભાગ નથી, તો આખે આખો ચોરસ અથવા તો લંબચોરસ એને શું કહેવાશે? 100%. પરંતુ જો બે ભાગ પાડી દેવામાં આવે તો બંને 50-50% થઈ જશે. અને જો ચાર ભાગ પાડી દેવામાં આવે 1 2 3 4 તો ચારે ચાર કેટલા? 25-25% થઈ જશે. તો મતલબ કે 25% એટલે શું? કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ. તો 5000 ના ડાયરેક્ટ ચોથો ભાગ મેળવી લીધો હોત તો 5000 નો ચોથો ભાગ મેળવવા માટે 5000 ને 4 વડે ભાગે તો તેનો ડાયરેક્ટ ચોથો ભાગ મળી જાય, તો પણ જવાબ આ જ આવે. કોઈ પણ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો આપણે આગળના દાખલાની અંદર જોઈએ કે ₹8000 નું 4 વર્ષનું સાદું વ્યાજ શોધો. ₹8000 નું 4 વર્ષનું સાદું વ્યાજ શોધો. પ્રથમ વર્ષે વ્યાજનો દર રાખીએ. પ્રથમ વર્ષે વ્યાજનો દર છે 5%. બીજા વર્ષે વ્યાજનો દર છે 6% અને ત્રીજા વર્ષે વ્યાજનો દર છે 4%. પ્રથમ વર્ષે 5%, બીજા વર્ષે 6% અને ત્રીજા વર્ષે 4%. તો અહીંયા આપણને P એટલે કે પ્રિન્સિપલ આપેલું છે 8000 અને N કેટલું આપેલું છે? 4 વર્ષ. N 4 વર્ષ. તો હવે જો અહીંયા ત્રીજા વર્ષે 4% છે તો અહીંયા ચોથા વર્ષે પણ રાખી દઈએ. ચોથા વર્ષ માટે છે, ચોથા વર્ષે માની લો કે 5% છે. એવી રીતે પ્રથમ વર્ષે 5%, બીજા વર્ષે 6%, ત્રીજા વર્ષે 4% અને ચોથા વર્ષે 5%. ચાર અલગ અલગ વ્યાજના દર આપેલા છે. તો હવે પહેલી રીત તો એ છે જે આપણે જૂની નાના ધોરણોમાં શીખેલા છે. એવી રીતે છે કે 8000 ના પ્રથમ 5% મેળવી લઈએ, 8000 ના 6%, પછી 4% અને પછી 5%. બધા અલગ અલગ ટકાવારી મેળવી અને પછી બધાનો સરવાળો કરીએ. પરંતુ આપણી પાસે એટલો ટાઈમ હોતો નથી, તો આપણે શું કરીશું? ટકાવારી જે છે તેનો જ સરવાળો કરી નાખશું. પ્રથમ 5%, પછી 6%, બીજા વર્ષે 6%, ત્રીજા વર્ષે 4% અને ચોથા વર્ષે છે 5%. આ બધાનો સરવાળો કરી નાખશું તો કેટલા થશે? 5 અને 5 10 અને 6 અને 4 10, તો બધા થશે 20%. તો હવે ડાયરેક્ટ જ આપણે 8000 ના 20% મેળવી લેશું તો આપણને જવાબ મળી જશે 8000 ના 20%. તો 8000 ના 20% આપણને ખ્યાલ જ છે. 8000 ના 10% મેળવવા માટે 800 અને 8000 ના બીજા 10% એટલે જો 10% કેટલા થશે? 800 અને બીજા 10% એટલે 800. બંનેનો સરવાળો કરી નાખશું તો 20% મળી જશે આપણને. કેટલા? 1600. જવાબ મળશે 1600. અથવા તો 8000 નાની બદલે ગુણાકાર 20 અને ટકાની નિશાની કરવા માટે દૂર, આવી રીતે પણ જવાબ મળશે. 8 દુ 16 અને 1600. અહીંયા પણ એ જ જવાબ મળશે. તો આ એકદમ સરળતાથી આપણને મળી શકે છે. હજી પણ એક આપણે આવો જ દાખલો જોઈએ. જો આપણને એકવાર આ રીત સમજાઈ જશે તો આપણને આગળની પણ જે રીત આપણે શીખીશું સાદા વ્યાજની, તેમાં પણ આપણને ઘણો બધો ફાયદો થશે. તો આપણે આ રીત વ્યવસ્થિત શીખી લઈએ. આપણે જોઈએ કે ₹12500 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. પ્રથમ વર્ષે વ્યાજનો દર રાખીએ 10%, બીજા વર્ષે 8% અને ત્રીજા વર્ષે 2%. બરાબર. હવે ચોથા વર્ષે તો આમાં જરૂર પડશે નહીં કારણ કે 3 જ વર્ષ છે. તો 12500 નું 3 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે. પ્રથમ વર્ષે વ્યાજનો દર 10%, બીજા વર્ષે 8% અને ત્રીજા વર્ષે 2%. તો આપણે આમાં દાખલો ગણવા માટે શું કરીશું? સૌથી પહેલા તો P બરાબર આપેલું છે 12500 અને N બરાબર આપેલું છે 3 વર્ષ. તો આપણે શું કરીશું? પહેલા છે 10%, પછી છે 8% અને પછી છે 2%. તો બધાનો સરવાળો કરી નાખીશું તો કેટલા થશે? 8 અને 2 10, 10 અને 10 20. તો ડાયરેક્ટ જ આપણે શું કરીશું? 12500 ના 20%, 12500 ના 20%. તો 12500 ના 20% કેટલા થશે? એના 10% થશે 1250 અને બીજા 10% થશે 1250 એટલે કે 1250. બંનેનો સરવાળો કરશો તો 20% મળશે. તો 20% થઈ જશે 1200 અને 1200 કેટલા થશે? 2400 અને 50 50 100 એટલે ટોટલ આન્સર આવી જશે 2500. તો આપણને એકદમ સરળતાથી જવાબ મળી જાય છે 2500. બરાબર. હવે આપણે એક આગળ નવી રીતના દાખલા જોઈએ. તો આપણને હવે આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો દર વર્ષે અલગ અલગ ટકા આપેલા હોય તો આપણે સરળતાથી દાખલા કઈ રીતે ગણી શકીએ છીએ. હવે આપણે બીજી રીત જોઈએ. કે ₹1200
₹1200 સાદા વ્યાજે 3 વર્ષમાં 1500 બની જાય છે 1500 બની જાય છે જો વ્યાજના દરમાં 5% વધારો કરવામાં આવે 5% વધારો કરવામાં આવે તો તે કેટલા બની જશે આવા દાખલાઓ આપણે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે અને આવા દાખલાની અંદર આપણે કન્ફ્યુઝ થતા હોય છે તો આપણે આજે એકદમ સરળ રીત જોઈશું કે જેના દ્વારા આ દાખલો મિનિટોમાં અથવા તો સેકન્ડોમાં સોલ્વ થઈ શકે સૌથી પહેલા તો આપણે રકમને સમજીએ તો રકમ કહેવા માંગે છે ₹1200 સાદા વ્યાજે 3 વર્ષમાં 1500 બની જાય છે મતલબ કે ₹1200 સાદા વ્યાજે જો આપવામાં આવે અથવા તો લેવામાં આવે તો 3 વર્ષ પછી કેટલા થઈ જાય છે તે 1500 મતલબ કે ₹300 વધી જાય છે તો ₹300 જે વધે છે તે શું હશે ₹300 જે વધે છે તે સાદું વ્યાજ હશે મતલબ કે ₹1200 સાદા વ્યાજે 3 વર્ષમાં 1500 બની જાય છે જો વ્યાજના દરમાં 5% વધારો કરવામાં આવે તો તે કેટલા બની જશે મતલબ કે વ્યાજના દરમાં 5% વધારો કરવાનો છે તો અહીંયા આપણે એક વસ્તુ પહેલા ખાસ ધ્યાન રાખવી પડશે કે આપણને પહેલા તો વ્યાજનો દર આપેલો નથી જો આપણને વ્યાજનો દર આપેલો હોય તો આપણે ડાયરેક્ટ જ તેમાં 5% વધારો કરી દે જો કહી દીધું હોય કે વ્યાજનો દર r બરાબર 10% છે જો કહી દીધું હોય કે વ્યાજનો દર r બરાબર 10% છે તો તેમાં 5% વધારો કરે 5% વધારો કરે તો 10 ના બદલે 15% થઈ જાય અને આપણે ડાયરેક્ટ 1200 ના 15% લેખે વ્યાજ મેળવી લે પરંતુ અહીંયા આપણને વ્યાજનો દર આપેલો છે નહીં તો આપણે શું કરી શકીએ તો આપણે સૌથી પહેલા જોઈએ કે જૂની રીતે એટલે કે જૂની જે રીત છે એકદમ લાંબી રીતે કઈ રીતે દાખલો ગણી શકે પછી આપણે એની શોર્ટકટ રીત જોઈએ તો સૌથી પહેલા તો ઓરિજિનલ રીત આપણે જોઈએ ઓરિજિનલ રીત જોઈશું તો આપણે ખબર પડશે કે p બરાબર કેટલા છે ₹1200 p બરાબર ₹1200 r આપણને આપેલું નથી r શોધવાનું છે જો r આપેલું હોત તો આપણે ડાયરેક્ટ તે 5% વધારો કરીને જવાબ મેળવી લે પરંતુ r આપેલું નથી અને n આપેલું છે 3 વર્ષ અને એ પણ આપેલું છે એ એટલે કે અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દત વ્યાજ રકમ કેટલી છે 1200 તે કેટલી બની જાય છે 1500 તો 1500 ની અંદર શું હશે 1500 ની અંદર ₹1200 તો એ હશે જે વ્યાજે લીધેલા હશે મતલબ કે તે મૂડી હશે 1500 ની અંદર ₹1200 કઈ હશે જે મૂળ રકમ હશે જે મૂડી હશે તે તો હશે તે અને એની અંદર 300 વધારાના હશે તો ટોટલ 1500 ને શું કહેવાય એ એટલે કે અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દત શું કહેવાય વ્યાજ મુદ્દત એ કેટલું હશે 1500 તો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ આની ઉપરથી આપણને ખબર પડે કે SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ કેટલું હશે 1200 માંથી 1500 બની જાય છે તો 1200 માંથી 1500 બનતું હોય તો ₹300 સાદું વ્યાજ હશે કારણ કે 1200 માંથી 1500 બને છે તો 1500 માં 1200 તો એ હશે જે મૂળ રકમ હશે અને ₹300 જે વધારાના છે તે સાદું વ્યાજ હશે તો આવા કેસની અંદર આપણે શું કરી શકીએ કે સૌથી પહેલા તો આપણે r ગોતી શકીએ તો r કઈ રીતે ગોતી શકાય તો i બરાબર PRN છેદમાં 100 તો i આપેલું છે આપણને કેટલું 300 p આપેલું છે કેટલું 1200 અને r શોધવાનું છે અને n બરાબર 3 વર્ષ આપેલું છે અને 100 તો આવી રીતે જો આપણે શોધીશું તો આપણને ખબર પડશે કે 0 0 ઉડી જશે અને 3 તો 100 તરી 300 અને r બરાબર થશે 100/12 આટલા ટકા થશે 100/12 અને હવે આની અંદર જ્યારે 5% નો વધારો કરવામાં આવશે તો આની અંદર 5% નો વધારો કરવામાં આવશે તો નવો r કેટલો બની જશે નવો r બની જશે 100/12 + 5% આવો r બની જશે નવો r તો હવે તે રકમ કેટલી બની જશે તો હવે 1200 નું આપણે આટલા ટકા લેખે વ્યાજ ગોતવું પડશે 1200 નું આટલા ટકા લેખે તો કેટલા ટકા થશે એ પણ આપણે જોઈ લઈએ તો 100 + 12 × 60/12 તો કેટલા થઈ જશે 160/12 160/12% થશે 160/12% થશે તો હવે આપણે 1200 નું 3 વર્ષ માટેનું વ્યાજ શોધીએ 3 વર્ષ માટેનું સાદું વ્યાજ કેટલા 160/12% લેખે તો કેટલા થશે સૌથી પહેલા તો જો 160/12 છે 160/12 જે ટકામાં આપણને મળેલા છે આપણે થોડી વાર માટે આ રફ કરી દઈએ આટલું મૂકી નાખીએ તો અહીંયા હવે આપણને નવો r કેટલો મળી ગયો છે 160/12
આટલા ટકા. પરંતુ હવે આ જે આપણને મળેલો આ તો 1 વર્ષ માટે મળેલો છે, તો આને જ્યારે આપણે 3 વર્ષમાં કન્વર્ટ કરીશું તો આને ગુણ્યા 3 થઈ જશે, આને ગુણ્યા 3 થઈ જશે. તો આને ગુણ્યા 3 કરીશું તો 3 ચોક 12 અને ચોકો ચોકો 16, તો નવો આર બની જશે 40%. નવો આર કેટલો બની જશે? 40. તમને આ વસ્તુ ખ્યાલ આવી હશે, કારણ કે આર તો હંમેશા કેટલા સમય માટે હોય છે? આર હંમેશા 1 વર્ષ માટે હોય છે, અને અહીંયા આપેલું છે 3 વર્ષ માટે. તો 3 વર્ષ માટે મેળવવા માટે એને 3 વડે ગુણવા પડશે. તે 3 વડે આપણે શા માટે ગણેલી છે તે તમને જો ન ખ્યાલ આવતો હોય તો આગળનો વિડીયો જુઓ, બરાબર? તો હવે આપણે 1200 ના ડાયરેક્ટ 40% મેળવીશું તો ખબર પડી જશે કે 1200 ના 40%. તો 1200 ના 40% તો એકદમ સરળ છે. પહેલા 10% કેટલા આવશે? 120. બીજા 10% 120. ત્રીજા પણ 120 અને ચોથા પણ 120. 10 10, બરાબર? તો અહીંયા સરવાળો કરશું તો 40% અને અહીંયા પણ 40%. તો અહીંયા બધાનો સરવાળો કરીશું તો 480. તો કેટલા આપણને સાદું વ્યાજ કેટલું મળશે? 480. સાદું વ્યાજ કેટલું મળશે? 480. તો હવે જો અહીંયા શું પૂછેલું છે તો તે રકમ કેટલી બની જશે? તો 1200 રૂપિયા, તો આની અંદર 480 રૂપિયા વ્યાજ છે, તો એ કેટલું બની જશે? એટલે કે ટોટલ અમાઉન્ટ કેટલી થશે? સાદું વ્યાજ 480 હશે અને કુલ રકમ કેટલી છે? 1200. તો 1200 + 480 જેટલું બની જશે. 1200 + 480 તો ટોટલ કેટલું બની જશે? 1680 રૂપિયા બની જશે. 1680. તો તે રકમ કેટલી બની જશે? 1680. અને જો આની અંદર આપણને એવો સવાલ પૂછેલો કે તો વ્યાજમાં કેટલો વધારો થશે? તો વ્યાજમાં કેટલો વધારો થશે તે પણ આપણે કહી શકીએ છીએ. જૂનું વ્યાજ હતું 300 અને નવું વ્યાજ આવ્યું 480, તો 180 નો વધારો થયો, તો તેટલી આપણને ખબર પડે છે કે જવાબ કેટલો આવે છે? એ બરાબર 1680. આપણે થોડી વાર માટે 1680 જવાબ અહીંયા લખી નાખીએ, બરાબર? પરંતુ આ રીતે એકદમ લાંબી છે, તો આપણે એકદમ શોર્ટકટ રીતે કઈ રીતે મેળવી શકીએ તે જોઈએ. હવે આપણે ડાયરેક્ટ શોર્ટકટ રીતે જોઈએ, બરાબર? તો આ બધું હું પૂછી નાખું છું. શોર્ટકટ રીતની મદદથી આપણે આ દાખલો કઈ રીતે ગણી શકાય તે હવે જોઈશું. સૌથી પહેલા તો આવા કેસની અંદર આપણે શું કરીએ કે જો 1200 સાદા વ્યાજે 3 વર્ષમાં 1500 બની જાય છે. જો વ્યાજના દરમાં 5% નો વધારો કરવામાં આવે તો તે કેટલા બની જશે? તો જો સૌથી પહેલા તો 5% નો વધારો કરવામાં આવશે. 5% નો વધારો, બરાબર? તો 3 વર્ષ માટે એ વધારો ટોટલ કેટલો થઈ જશે? 5% નો જે વધારો છે આપણે પહેલા જ વાત કરેલી છે કે આર ટકામાં જે છે તે હંમેશા 1 વર્ષ માટે જ આપેલું હશે. આર કેટલા માટે આપેલું હશે? 1 વર્ષ માટે. તો આર આ 5% કેટલા ટાઈમ માટે હશે? 1 વર્ષ માટે. તો 3 વર્ષ માટે તે બની જશે 15%. 3 વર્ષ માટે તે કેટલું બની જશે? 15%. 3 વર્ષ માટે કેટલું બનશે? 15%. તો હવે આપણે ડાયરેક્ટ જ 1200 ના 15% કાઢી લઈએ. તો 1200 ના 15%, 1200 ના 15%. તો 1200 ના 15% કાઢવા માટે આપણે શું કરશું? 1200 ના સૌથી પહેલા 10% કાઢશું. 10% થશે 120 અને બીજા 5% કાઢશું. બીજા 5% કાઢવા માટે આ 10 ના અડધા કેટલા થશે? 60. તો 180. તો અહીંયા આપણને એટલી ખબર પડી ગઈ કે 5% નો વધારો થાય છે. ટોટલ 15% નો વધારો થાય છે. 15% નો વધારો. તો 15% નો વધારો કેટલો છે? 15% નો વધારો જે સાદા વ્યાજમાં થાય છે. ટોટલ વધારો કેટલો છે? ટકામાં પૂછે તો તે વધારો છે 15%. પરંતુ જો રકમમાં એને ફેરવીએ તો થાય છે 15% નો વધારો 180. મતલબ કે સાદા વ્યાજની અંદર વધારો કેટલો થાય છે? 180 રૂપિયાનો. 15% જે વધારો છે તે કેટલો બની ગયો? 180, બરાબર? તો હવે આ જે 180 છે તે વ્યાજમાં જ વધારો થતો હશે. તો પહેલાનું વ્યાજ કેટલું હતું? પહેલાનું વ્યાજ 300 હતું. એની અંદર આ નવું વ્યાજ જે વધારો છે એ ઉમેરી દઈશું 180. તો કેટલો જવાબ આવશે? 480. 480 આવશે. 300 રૂપિયા જે જૂનું વ્યાજ હતું એની અંદર વધારો 180 ઉમેરી દઈશું તો 480. હવે અહીંયા આપણને પૂછેલું છે કે રકમ કેટલી બની જશે? તો હવે આપણને ખબર પડી ગઈ છે કે 1200 રૂપિયા તો હતા, 1200 રૂપિયા તો મૂળ રકમ હતી, એની અંદર 480 વ્યાજ મળશે. તો 480 બેનો એડિશન કરશું તો 8, 6 અને 1680. તો અહીંયા પણ આપણને જવાબ એ જ મળતો હતો. જવાબ આપણને શું મળતો હતો? એ જ મળતો હતો. તો આપણને હવે ખબર પડી ગઈ છે કે આ એકદમ શોર્ટકટ રીત છે કે આમાં આપણે કઈ રીતે મેળવી શકીએ. તો આવા કેસની અંદર આપણે શું કરીશું? આર ગોતીશું નહીં. આર એટલે કે વ્યાજનો દર ગોતીશું નહીં, પરંતુ ડાયરેક્ટ જ જે રકમ આપેલી હશે એની અંદર જ વધારો કરીશું. આપણે બીજું પણ એક દાખલો જોઈએ છે ડાયરેક્ટ શોર્ટકટ રીતે ગણીએ. જેમ કે અહીંયા આપણે રકમ અલગ લઈ લઈએ. નવી એક રકમ લઈએ કે 800 રૂપિયા સાદા વ્યાજે 2 વર્ષમાં 1000 બની જાય છે. 800 રૂપિયા સાદા વ્યાજે 2 વર્ષમાં 1000 બની. જો વ્યાજના દરમાં 3% નો વધારો કરવામાં આવે
તો તે રકમ કેટલી બની જશે? 800 રૂપિયા 2 વર્ષમાં, તો આપણને ખબર પડી ગઈ પી કેટલા આવશે? 800. આર આપેલું નથી અને એન કેટલું છે? 2 વર્ષ એટલે કે 2 યર્સ. અને અમાઉન્ટ આપેલી છે, ટોટલ અમાઉન્ટ કેટલી છે? 1000 રૂપિયા. 800 માંથી 1000 બની જાય છે. તો હવે જો 800 માંથી 1000 બની જતું હોય તો એસઆઈ કેટલું હશે? એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ હશે 200 રૂપિયા. કારણ કે 1000 ની અંદર 800 રૂપિયા તો એ હશે, જે કુલ રકમ હશે, જે પી હશે, તો એને બાદ કરશું તો એસઆઈ મળશે 200. તો હવે આર આપેલો નથી, તો આપણે જૂની રીત પ્રમાણે કઈ રીતે કરવું પડે કે પહેલા આર ગોતી લઈએ પછી એમાં 3% નો વધારો કરીએ, પરંતુ એ રીત આપણને બહુ લાંબી પડી જશે. તો આપણે આ કેસમાં શું કરીશું? સૌથી પહેલા તો જુઓ કે 3% નો વધારો, 3% નો વધારો. હવે જો 2 વર્ષ માટે છે, 2 વર્ષ માટે, તો 2 વર્ષ માટે ટોટલ વધારો કેટલો થશે? 6% નો વધારો થશે. એ વસ્તુ તો આપણને ખબર જ હશે. 2 વર્ષ માટે વધારો કેટલાનો થશે? 6%. 2 વર્ષ માટે કેટલાનો વધારો થશે? 6%. કારણ કે આ ટકા જે આપેલું હશે તે હંમેશા 1 વર્ષ માટે હશે. તો પ્રથમ વર્ષના 3%, બીજા વર્ષના 3%, એટલે 3 અને 3 6%. તો મતલબ 6% નો વધારો થશે. ટોટલ કેટલાનો? 6% નો વધારો થશે. તો આપણે ડાયરેક્ટ 800 ના 6% મેળવીએ. 800 ના 6%. તો 800 ના 6% કેટલા થશે? તો 800 ગુણ્યા 6 ના છેદમાં 100. 100 ના 0 0 ઉડી જશે અને 8 48. બરાબર. મતલબ કે આપણને ખબર પડી ગઈ કે કેટલાનો વધારો થશે? 48 રૂપિયાનો વધારો થશે. 48 રૂપિયાનો વધારો થશે. શેમાં? આ 48 રૂપિયાનો વધારો શેમાં થશે? વ્યાજમાં થશે. તો પહેલા વ્યાજ કેટલું હતું? 200. પહેલા વ્યાજ કેટલું હતું? 200. તો હવે કેટલું વ્યાજ મળશે? 48 નો વધારો થશે તો 200 અને 48 નવું એસઆઈ કેટલું મળશે? નવું વ્યાજ કેટલું મળશે? 248. કેટલું મળી જશે? નવું 248. અને અહીંયા આપણને પૂછેલું છે કે રકમ કેટલી બની જશે? તો 800 રૂપિયા તો જે મૂળ રકમ હતી એ, અને એની અંદર 248 નું વ્યાજ. તો 800 વત્તા 248 તો કેટલા બની જશે? 1048. આ આપણને જવાબ મળશે એકદમ સરળતાથી. 2 થી 3 સ્ટેપની અંદર જ આપણે જવાબ મેળવી શકીશું. હવે આપણે એક બીજો દાખલો જોઈએ કે જેમાં વ્યાજનો ઘટાડો કરવામાં આવતો હોય. હવે આપણે એક બીજો દાખલો જોઈએ જેમાં વ્યાજનો ઘટાડો કરવામાં આવતો હોય. તો આપણે એક નવી રકમ જોઈએ, જેમ કે આગળની એક રકમ જોઈએ કે 1500 રૂપિયા 4 વર્ષમાં, 1500 રૂપિયા 4 વર્ષમાં 1900 બની જાય છે. કેટલા? 1900. 1500 રૂપિયા 4 વર્ષમાં 1900 બની જાય છે. જો વ્યાજના દરમાં 6% નો વધારો કરવામાં આવે તો તે કેટલા બની જશે? બરાબર. કેટલા? 6% નો વધારો છે. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે પી આપેલું છે 1500, આર આપેલું નથી પરંતુ એન આપેલું છે 4 વર્ષ, 4 વર્ષ આપેલું છે. અને એ એટલે કે ટોટલ અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દત તે કેટલા બની જાય છે? 1500 માંથી 1900. તો એ આપેલું છે 1900. તો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે 1500 માંથી 1900 બને છે તો સાદું વ્યાજ કેટલું હશે? 400 રૂપિયા હશે. કારણ કે 1900 ની અંદર 1500 રૂપિયા તો એ હશે જે મૂળ રકમ હશે, તો એ તો કઈ વ્યાજમાં ગણાશે નહીં. તો સાદું વ્યાજ તો માત્ર 400 રૂપિયા હશે. સાદું વ્યાજ કેટલું હશે? 400 રૂપિયા. સાદું વ્યાજ જે 400 રૂપિયા છે તે કેટલું? 4 વર્ષનું હશે. સાદું વ્યાજ 400 રૂપિયા 4 વર્ષનું હશે. આની ઉપરથી આપણે એ પણ જાણી શકીએ કે સાદું વ્યાજ 400 રૂપિયા 4 વર્ષનું હશે તો 1 વર્ષનું વ્યાજ કેટલું હશે? 1 વર્ષનું વ્યાજ 100 રૂપિયા છે. કારણ કે સાદું વ્યાજ તો દર વર્ષે સમાન હોય છે. 4 વર્ષનું વ્યાજ કેટલું હશે? 400. તો 1 વર્ષનું 100 રૂપિયા. એવી રીતે પણ આપણે જાણી શકીએ છીએ. તો હવે અહીંયા આપણને ખબર છે કે જો વ્યાજના દરમાં 6% નો વધારો કરવામાં આવે, 6% નો વધારો, વ્યાજના દરમાં કેટલાનો વધારો થઈ જાય? 6% નો વધારો. હવે જો 4 વર્ષ માટે 6% નો વધારો છે, 4 વર્ષ માટે, 4 વર્ષ માટે, તો 4 વર્ષ માટે ટોટલ વધારો કેટલો થઈ જશે? 24% નો વધારો થશે કે નહીં? 4 વર્ષ માટે ટોટલ વધારો કેટલો થશે? 24% નો વધારો થશે. 4 વર્ષ, કારણ કે આ હંમેશા 1 વર્ષ માટે હોય છે તો 24% નો વધારો. બરાબર. હવે એક મિનિટ આપણે અહીંયા ઘટાડો લઈ લઈએ. એક અલગ દાખલો ગણીએ છીએ તો અહીંયા ઘટાડો લઈ લઈએ. ઘટાડો. તો અહીંયા પણ શું થશે? ઘટાડો. ઘટાડાવાળો પણ એક દાખલો મેળવી લઈએ. તો વ્યાજમાં કેટલો ઘટાડો થશે? વ્યાજના દરમાં, એક મિનિટ આમાં વધારો રાખીએ, આની પછીના દાખલામાં ઘટાડો લઈશું. અહીંયા પણ વધારો રાખીએ, આની પછીનો દાખલો ઘટાડવાળો બનશે. તો 24% નો વધારો થશે. 24% નો વધારો. તો આપણે જોઈએ કે 1500 ના ડાયરેક્ટ આપણે 1500 ના 24%. તો 1500 ના 24% કઈ રીતે મેળવી શકાય? તો 15 ગુણ્યા 24 ના છેદમાં 1500 ગુણ્યા 24 ના છેદમાં 100. બરાબર. તો 0 0 ઉડી જશે. 15 ગુણ્યા 24. તો 15 ગુણ્યા 24 નો ગુણાકાર કરીશું એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો આપણે કરીએ 24 ગુણ્યા 15. તો જવાબ શું મળશે? 0 4 2 5 24 2 5 2 10 ને 2 12. અને બંનેનો સરવાળો 0 6 અને 3. તો જવાબ કેટલો આવશે?
360. તો આપણને ખબર પડી ગઈ કે 360 રૂપિયાનો શું થશે? વધારો. 360 રૂપિયાનો વધારો થશે. 360 રૂપિયાનો વધારો. 360 રૂપિયાનો વધારો શેમાં થશે? વ્યાજમાં. તો વ્યાજ પહેલા કેટલું હતું? 400. તો નવું વ્યાજ આમાં 400 એડ થઈ જશે. તો ટોટલ કેટલું બની જશે? 400 360 એટલે 760 બની જશે. તો હવે 1500 રૂપિયા પહેલા 1900 બનતા હતા. તો 1500 માં 760 ઉમેરી દઈશું. તો તે કેટલા બની જશે? 1500 + 760 એટલે +1500. તો તે રકમ કેટલી બની જશે? 1500 ને કેટલા બની જશે? 2260. હવે જો આની અંદર આપણને એવું નથી કે દર વખતે એવું જ પૂછે કે તે રકમ કેટલી બની જશે. એવું પણ પૂછી શકે કે વ્યાજમાં કેટલો વધારો થશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે વ્યાજમાં કેટલો વધારો થાય છે. વ્યાજમાં વધારો આપણને ડાયરેક્ટ જ અહીંયા મળી જાય છે, કારણ કે આજ આપણે મેળવેલો છે વધારો. તો વ્યાજમાં વધારો દર વખતે કેટલો થશે? 300. આમાં આ રકમમાં કેટલો વધારો થાય છે? 360 નો. હવે આ જ વસ્તુ આપણને ઘટાડા સ્વરૂપે પણ પૂછી શકે છે. આપણે એક દાખલો જોઈએ ઘટાડાવાળો. બરાબર, એક દાખલો ઘટાડાવાળો જોઈએ. કે રૂપિયા 2200 સાદા વ્યાજે 2 વર્ષમાં 2600 બની જાય છે. 2200 સાદા વ્યાજે 2 વર્ષમાં કેટલા? 2600 બની જાય છે. જો વ્યાજના દરમાં 2% ઘટાડો કરવામાં આવે, 2% ઘટાડો કરવામાં આવે તો તે રકમ કેટલી બની જશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે P બરાબર કેટલા થઈ જશે? P બરાબર થઈ જશે P બરાબર કેટલા થશે? 2200. R આપેલું નથી અને n બરાબર 2 વર્ષ અને એ 2600 બની જાય છે. અહીંયા સોરી 2200 છે. તો 2200 માંથી 2600 બની જાય છે. 2200 માંથી 2600. તો SA કેટલું હશે? આપણને ખબર પડી જશે કે 400. હવે અહીંયા શું આપેલું છે કે 2% ઘટાડો. 2% ઘટાડો. 2% ઘટાડો. તો 2% ઘટાડો કેટલા વર્ષ માટે છે? 2 વર્ષ માટે છે. તો R તો હંમેશા 1 વર્ષ માટે હશે. તો 2 વર્ષ માટે ઘટાડો કેટલો થઈ જશે? 4% ઘટાડો થઈ જશે. 4% ઘટાડો. તો આપણે ડાયરેક્ટ શું કરીશું? 2200 માંથી 4% ઘટાડો કરીશું. 2200 ના 4%. 2200 માં કેટલાનો ઘટાડો થશે? 2200 ના 4%. જો હવે 2200 ના 4% મેળવવાની એકદમ સહેલી રીત છે કે કોઈ પણ ના 1% મેળવવા માટે આપણે શું કરીએ છીએ? છેલ્લેના 2 આંકડા પછી પોઈન્ટ મૂકીએ છીએ. તો 2200 ના 1% કેટલા થશે? 22. અને આને ગુણ્યા 4 કરી નાખશું તો 4% થઈ જશે. તો અહીંયા આને પણ ગુણ્યા 4 કરી નાખશું તો થશે 88. મતલબ કે આનો જવાબ આવશે 88. 88 રૂપિયાનો ઘટાડો થશે. વ્યાજમાં કેટલાનો ઘટાડો થશે? 88 રૂપિયા. જો અહીંયા આપણને એવું પૂછેલું હોત કે 2200, અહીંયા એવું પૂછેલું છે કે તો તે રકમ કેટલી બની જશે? એની બદલે એવું પૂછેલું હોત તો વ્યાજમાં કેટલો ઘટાડો થશે? તો ડાયરેક્ટ આપણો આ જવાબ બની જાય. વ્યાજમાં ઘટાડો કેટલો થશે? 88 રૂપિયાનો. પરંતુ અહીંયા પૂછેલું છે કે તો તે રકમ કેટલી બની જશે? તો 2200 રૂપિયા આ હતા, તેની અંદર નવું વ્યાજ 2800 રૂપિયા. તો કેટલું બની જશે? 2200 + 88 એટલે 2288 રૂપિયા બની જશે. તો હવે આશા કરું છું કે તમને આ રીત એકદમ સંપૂર્ણપણે સમજાવી હશે. ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે આમાં શું કરવાનું છે. આપણે આની અંદર શું કરીશું? જેટલો પણ વધારો અથવા ઘટાડો આપેલો છે ડાયરેક્ટ જ 1 વર્ષમાં એનો એટલા ટકાનો વધારો અથવા ઘટાડો કરી અને ડાયરેક્ટ રકમમાં એટલો વધારો અથવા ઘટાડો કરીશું. આપણે R ગોતવાની મહેનત કરીશું નહીં. તો આશા કરું છું કે તમને આ વસ્તુ સમજાણી હશે. જો તેમ છતાં પણ તમારો કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ. થેન્ક યુ. तो आज इस पोएम के साथ हम इस वीडियो को ख़त्म करते हैं। हो रही है पीर पर्वत से पिघलनी चाहिए, आज इस हिमालय से कोई गंगा निकलनी चाहिए। यह दीवार पर्दों की तरह हिलने लगी, लेकिन ये बुनियाद हिलनी चाहिए। हर सड़क, हर गली, हर नगर, हर गांव में हाथ लहराते हुए यह लाश चलनी चाहिए। सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि सूरत बदलनी चाहिए। मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं भी, लेकिन आग चलनी चाहिए, आग चलनी चाहिए, आग चलनी चाहिए।